કોણ હતા કે એમણે આખા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો? નમસ્કાર. ઓપરેશન સિંદૂર એકદમ ગુપ્ત રીતે તૈયાર કરવામાં આવ્યું હતું અને હવે જ્યારે ઓપરેશન સિંદૂર સફળ થયું ત્યારે એની પડદા પાછળના ખેલાડીઓ કોણ હતા કે એમણે આખા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો? તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 22 એપ્રિલના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો હતો એ પછી આખા દેશના લોકો એવી લાગણી હતી કે ભારત સરકારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની સામે બદલો લેવો જ જોઈએ અને એવી એટલી બધી લોકજુવાળ ઊભો થયો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે અમે દુશ્મનોને કલ્પના કરતાં પણ મોટી સજા કરીશું અને મિટ્ટી મેં મિલા દેંગે એવી વાત કરી હતી. લોકોને એવી તો ખબર હતી જ કે કંઈક ને કંઈક આ વખતે મોટું થવાનું છે, પરંતુ આવી રીતના અડધી રાત્રે અચાનક ઓપરેશન થઈ જશે એવી બધી લોકોને નહીં ખબર હતી. હું તમારી સાથે એ વાત કરીશ કે આખું જે ઓપરેશન સિંદૂર કેવી રીતના નક્કી થયું, કેવી રીતના મિટિંગ થઈ, એ બધી જ વાત હું તમને કરવાનો છું. તો સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29મી એપ્રિલના દિવસે એક મોટી બેઠક કરી અને એની અંદર પ્રધાનમંત્રી પોતે, રાજનાથસિંહ, અજીત ડોભાલ NSA, CDS જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના જે પ્રમુખ હતા એ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. એ પછી 3 મેના દિવસે દિલ્હીના સાઉથ બ્લોકની અંદર એક બેઠક મળી અને આ બેઠકની અંદર માત્ર પ્રધાનમંત્રી મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેનાના પ્રમુખ અમરપ્રીતસિંહ અને નૌકાદળના વડા દિનેશ કુમાર ત્રિપાઠી, આટલા જ લોકો વચ્ચે મિટિંગ થઈ અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે કેવી રીતના બધું ઓપરેશન પાર પાડવાનું છે. આ બધા દરમિયાન 4 દિવસ સુધી જે આ ઓપરેશન સાથે સંકળાયેલા અધિકારીઓ હતા એ તમામને સાઉથ બ્લોકમાં 4 દિવસ રાખવામાં આવ્યા હતા. એમને ઘરે જવાની પરવાનગી નહોતી, એમને પર્સનલ ફોન યુઝ કરવાની પરવાનગી નહોતી, પરિવારના કોઈ પણ લોકોની સાથે સંપર્ક કરવાની પરવાનગી નહોતી અને 4 દિવસ એમને સાઉથ બ્લોકની અંદર બંધ રાખવામાં આવ્યા હતા. હવે આની અંદર બધું નક્કી થઈ ગયું. ત્રણેય સેનાના પ્રમુખ, રાજનાથસિંહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. હવે જે મેઇન રોલ હતો એ નેશનલ સિક્યુરિટીના અજીત ડોભાલ છે એમનો રોલ હતો અને એમને ઓપરેશન કમાન્ડની જવાબદારી અજીત ડોભાલને સોંપવામાં આવી હતી. અજીત ડોભાલે ત્રણેય દળો છે જે વાયુસેના, નૌકાદળ અને આર્મી, ત્રણેય દળોની સાથે સંકલન કરવાની જવાબદારી અજીત ડોભાલની હતી. એમણે આની અંદર કયા કયા અધિકારીઓ કામ કરશે એની પસંદગી કરવાનું કામ અજીત ડોભાલે કર્યું. એક આખી ટીમ બનાવી. પછી રો અને રાષ્ટ્રીય ટેકનિકલ સંશોધન સંગઠન હતું, એણે 21 ટાર્ગેટ પસંદ કરીને અજીત ડોભાલને આપી દીધા કે સાહેબ આટલા ટાર્ગેટ છે એમાંથી તમે પસંદ કરો. એટલે એમાંથી 9 ટાર્ગેટને પસંદ કરવામાં આવ્યા અને 5મી મેના દિવસે અજીત ડોભાલે એક રિપોર્ટ તૈયાર કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુપરત કરી દીધો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 મેના દિવસે આ ઓપરેશનને મંજૂરી આપી દીધી. અને એ પછી 7મીએ આપણે જોયું કે વહેલી સવારના 1 વાગ્યાની આજુબાજુ ખાલી 25 મિનિટની અંદર આ ઓપરેશન સિંદૂર છે એને પૂરું કરી દેવામાં આવ્યું. ઓપરેશન સિંદૂર પૂરું થવાનું હતું એની થોડીક ક્ષણો પહેલાં જ ઇન્ડિયન આર્મીએ એક્સ પ્લેટફોર્મ ઉપર એક વિડીયો જારી કરી દીધો હતો અને સંસ્કૃતની અંદર એમાં લખવામાં આવ્યું હતું કે પ્રહારાય સન્નિહિતા જયાય પ્રશિક્ષિતા, આવું સંસ્કૃતમાં લખવામાં આવેલું હતું. એનો મતલબ એમ થાય છે કે હુમલો કરવા માટે તૈયાર, જીતવા માટે પ્રશિક્ષિત. તો આની અંદર આ જે પડદા પાછળના ખેલાડીઓ હતા એ મુખ્ય હતા.
અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે, પણ એમની જે જવાબદારી છે એ દેશના ઇન્ટરનલ જે પ્રોબ્લેમ થાય ઇન્ટરનલ પ્રોબ્લેમ માટેની છે. એટલે આ આખા ઓપરેશનમાં અમિત શાહ નહોતા, પરંતુ અમિત શાહનું હવે પછીનો જે રોલ છે એમાં અમિત શાહની મુખ્ય ભૂમિકા છે કે મોકડ્રીલ કરવાનું, કે બ્લેકઆઉટ કરવાનું, કે બધી જે ઇન્ટરનલ જેટલી સુરક્ષાને જે બધું છે એમાં અમિત શાહનો મુખ્ય રોલ હશે. આ એક્સટર્નલ જે હતું કે એરની સાથે, વાયુસેનાની સાથે, એની અંદર અજીત ડોભાલ અને સેનાના જે પ્રમુખો હતા, પ્રધાનમંત્રી અને રાજનાથસિંહ, એમનો જે રોલ હતો એ મુખ્ય હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.